સુરતના માંગરોળ ખાતેથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો. દારૂનું ઉત્પાદન કરવાના હેતુથી વેચાણ કરવા માટે અખાદ્ય ગોળ લવાયો હતો. માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ મોટા બોરસરા ગામે ઝડપાયો અખાદ્ય ગોળ. પલસાણા ખાતેથી મહિન્દ્રા પિકઅપ ટેમ્પામાં અખાદ્ય ગોળનો જથ્થો લવાઈ રહ્યો હતો. મોટા બોરસરા ગામે અખાદ્ય ગોળનો દેશી દારૂના ઉત્પાદન માટે વેચાણની પ્રવૃત્તિ માટે લાવતા હોવાની પોલીસને મળી બાતમી. કોસંબા પોલીસે બાતમીના આધારે મોટા બોરસરા વસાવા ફળિયામાંથી ઝડપી પાડ્યો અખાદ્ય ગોળ. 200 નંગ ચાકા અને 3 ગોળના ડબ્બામાં મળી કુલ 1875 કિલોગ્રામ ગોળનો જથ્થો કોસંબા પોલીસે ઝડપી પાડ્યો. ગોળનો જથ્થો લાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો સહિત મોબાઈલ નંગ 4 અને રોકડ રકમ પણ કરાઈ જપ્ત. સુરત પલસાણાના એના ગામના 4 ઇસમોને ₹65,625ના ગોળના જથ્થા સાથે ઝડપી પાડ્યા. ગોળનો જથ્થો મોકલનાર લાડુરામ મંદરુભાઈ ગુજ્જર અને મંગાવનાર જયરામ ગુજ્જરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા. ગોળના જથ્થા સહિત અન્ય મુદ્દાની રકમ મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.